ગતરોજ સાંજના 5 વાગ્યે કંભાર તાલુકા અંબાડુંગર ગામ ખાતે માનુકલા ફળિયાથી હાફેશ્વર 5 કિલોમીટર સુધી જોડીમાં નાખી કોકિલાબેન અરવિંદભાઈ ભીલ પ્રસૂતાને દુખાવો થતા કંભાર સરકારી દવાખાને લઈ જવા ગામ લોકો તથા પરિવારજનો મજબૂર બન્યા. તો છોટાઉદેપુર જિલ્લાના માનુકલા ફળિયાથી આંબાડુંગર ગામ સુધી પગદંડી રસ્તો પણ ખૂબ ખરાબ અને પહાડી ઊંચાઈવાળા રસ્તે પ્રસૂતાને ઉચકીને લઈ જવા માટે આંબાડુંગર ગામના માનુકલા ફળિયાથી હાફેશ્વર ગામ સુધી જોડીમાં લઈ જતા ગ્રામજનો મજબૂર બન્યા છે. આંબાડુંગર ગામના માનુકલા ફળિયામાં કોકિલાબેન અરવિંદભાઈ ભીલને પ્રસૂતાને પીડિતાને માનુકલાથી આંબાડુંગર જવાના રસ્તો ના હોવાના કારણે માનુકલાથી હાફેશ્વર સુધી 5 કિલોમીટર અમે પ્રસૂતાને જોલીમાં નાખીને લઈ જવા મજબૂર બન્યા છીએ. દેશને આઝાદ થયેલાને 79 વર્ષ થઈ ગયા, પરંતુ આજ સુધી આંબાડુંગરથી માનુકલા સુધી રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી. અનેકવાર અમે રજૂઆતો કરી છતાં પણ તંત્રએ કોઈ ધ્યાન દોર્યું નથી અને રસ્તો બનાવી આપતી નથી. એક બાજુ ડિજિટલ ઇન્ડિયા બનાવી રહ્યા છે અને સ્માર્ટ ઇન્ડિયા વિશ્વગુરુ દેશને બનાવી રહ્યા છે, ત્યારે આ આંબાડુંગરથી માનુકલા સુધી લઈ જવાનો રસ્તો નથી બની શકતો. તમારી પાસે આંબાડુંગરથી માનુકલા ફળિયા સુધી રસ્તો બનાવવાનો બજેટ નથી કે આદિવાસી વિસ્તારને તમે હેરાન કરવા માંગો છો. અનેકવાર અમે આંબાડુંગરથી માનુકલા ફળિયા સુધી રસ્તાની રજૂઆતો કરી છતાં પણ આજે કોઈ રસ્તો બનતો નથી.